નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વહીવટીતંત્ર એલર્ટ મોડ પર વરસાદની આગાહીના પગલે સમીક્ષા બેઠક યોજાઈ। સાવલીના સેવા સદન ખાતે આગામી સમયમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે પૂરના સમયે સાવચેતીના પગલાં બાબતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સાવલી સેવા સદન ખાતે હવામાન વિભાગે આગામી સમયમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની કરાયેલી આગાહીના પગલે વરસાદ વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં બચાવ કામગીરીની સમીક્ષા માટે નાયબ નિયામક સિવિલ ડિફેન્સના અધિકારીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિકારી, આરોગ્ય વિભાગ, વન વિભાગ, રોડ રસ્તા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગમે તે પરિસ્થિતિમાં લોકોનું રક્ષણ કરવા 24/7 સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી હતી। આજરોજ પ્રાંત કચેરી ખાતે નાયબ નિયંત્રક શ્રી સિવિલ ડિફેન્સ રાજેન્દ્ર ઓઝા સાહેબની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારી શ્રી સાવલી, મામલતદાર શ્રી સાવલી, ટીડીઓ શ્રી સાવલી તથા અન્ય લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે હવામાન ખાતાની આગાહી મુજબ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોય આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે બેઠક કરવામાં આવી, જેમાં સંબંધિત તમામ અધિકારીશ્રીઓને 24/7 ડ્યુટી માટે ટીમોની રચના કરી તેઓને જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી અને આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ કરી લેવા માટે સમીક્ષા કરવામાં આવી।